દહેગામ ખાતે આવેલ એસટી ડેપોના શૌચાલયમાં પાણીની ગંભીર સમસ્યા। ગાંધીનગર જિલ્લાના દહેગામ એસટી ડેપોની ચાલતી ગંભીર બેદરકારીથી દરરોજ એસટી ડેપોમાં અસંખ્ય મુસાફરો પરેશાન થવાની નોબત વાગી રહી છે। આ એસટી ડેપોમાં જાહેર શૌચાલય આવેલું છે અને આ જાહેર શૌચાલયમાં 1 કલાક પાણી આવે અને 4 કલાક બંધ રહે છે। આ સમસ્યા છેલ્લા ઘણા સમયથી ચાલી આવે છે, પરંતુ આનો ઉકેલ આવતો નથી। સ્થાનિક એસટી ડેપોના અધિકારી સાથે રૂબરૂ વાત કરતા ટાંકીમાંથી પાણી નીચે જાય છે, ઉપરથી પાણી ઓછું આવે છે તેવા જવાબો એસટી ડેપોના અધિકારીઓ દ્વારા રૂબરૂ માહિતી લેતા જાણવા મળી રહ્યા છે। પરંતુ મુસાફરોને આ શૌચાલયમાં જવું હોય તો પાણી વિના શું કરે અને રાત્રિના સમયે ઘણી સમસ્યા ઉપસ્થિત થતી હોય છે, તો એસટી ડેપોના તંત્રની આવી લાલિયાવાડી ક્યાં સુધી ચાલશે? પાડા કે વાકે પખાલીને ડામ આપવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એસટી ડેપોમાં દરરોજ અસંખ્ય મુસાફરોની અવરજવર હોવા છતાં એસટી ડેપોના અધિકારીઓ દ્વારા કોઈ તકેદારી લેવામાં આવતી નથી। પ્રતિનિધિ અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ, ગાંધીનગર।